નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અમરેલી જિલ્લાના બગસરા ખાતે આવેલ એસટી બસ સ્ટેશન પર રાજ્ય સરકાર દ્વારા અતિ આધુનિક બસ સ્ટેશન અને વર્કશોપના નિર્માણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન નવા બનતા વર્કશોપના ગ્રાઉન્ડ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ વર્કશોપના ગ્રાઉન્ડમાં આવેલા નડતર વૃક્ષો અને ઝાડીઓમાં આગ લાગી હતી. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે નડતર વૃક્ષોને દૂર કરવા માટે આગ લગાડવામાં આવી હોઈ શકે. જોકે સત્તાવાર રીતે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટી ગોટા આકાશમાં છવાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. આગ વધુ ફેલાય નહીં તે માટે બગસરા નગરપાલિકાની ટીમ તેમજ અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી, જેને કારણે તંત્ર અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હાલ તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી.